ગુણસદા ખાતે આમ આદમી પાર્ટીનું નવા કાર્યાલયનું ઉદ્ઘાટન તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક લોકોની હાજરીમાં યોજાયો હતો। વાકડિયા પુલ નજીક આવેલ અઠવાણી ગેસ્ટ હાઉસ ખાતે શરૂ કરેલા કાર્યાલય પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યાલય મારફતે સ્થાનિક સ્તરે પાર્ટીની પ્રવૃત્તિઓને ગતિ મળશે તેમજ લોકો સાથે સીધો સંપર્ક વધારવામાં સહાય મળશે। કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ મરકુશભાઈ ગામિત સહિત જિલ્લા પંચાયત ગુણસદા બેઠકના ઉમેદવાર કિરણકુમાર ગામિત, 157 વિધાનસભા વિસ્તારની પ્રભારી સાયનાબેન ગામિત, બારડોલી લોકસભા પ્રભારી રુસ્તમભાઈ ગામિત અને પૂર્વ સૈનિક વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા પાર્ટીના વિચારધારા અને વિકાસલક્ષી કાર્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર હતા। સાથે જ ઉમેદવાર મરકુશભાઈ ગામિતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને એકતા સાથે પૂર્ણ થયો હતો। નવા કાર્યાલયના પ્રારંભથી વિસ્તારમાં પાર્ટીની કામગીરીને વધુ વેગ મળશે અને લોકોની સમસ્યાઓના નિરાકરણમાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। जय आदिवासी। હું ગામિત કિરણભાઈ કાંતુભાઈ ગામિત ગુણસદા જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો તે બદલ પાર્ટીનું ખૂબ આભારી છું। અને આજ રોજ અમે પાર્ટી તરફથી ગુણસદા ખાતે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને એમાં તમામ અમારા ઉકાઈ તાલુકાની તમામ જિલ્લા પંચાયતના સભ્યો જે પાર્ટીએ જે મેન્ડેટ આપે તાલુકા પંચાયતના તમામ મેન્ડેટ આપેલા સભ્યોએ હાજર રહી અને આ પાર્ટીના ઉદ્ઘાટન પ્રસંગે ઉભા રહી બધાને ફૂલહાર પહેરાવી અને બધાનું સ્વાગત કરેલ છે। જય આદિવાસી। જય હિન્દ। હું સૈના ગામિત આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુણસદા જિલ્લા પંચાયતના ગુણસદા તાલુકા પંચાયત પર જે માર્કુશભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા એ પ્રસંગે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ઉકાઈ તાલુકાના તમામ તાલુકા અને જિલ્લા સીટો પર ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે અને ઉકાઈ તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છે। આજે ઉકાઈ તાલુકા પંચાયત અમે બનાવવા જઈ રહ્યા છે। એ સાથે હું મારું બોલવાનું બંધ કરું છું। જય હિન્દ। નમસ્કાર, જય આદિવાસી। હું ઉકાઈ તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી મરકુશભાઈ ગામિત આજ રોજ ગુણસદા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય જનસંપર્ક કાર્યાલયનું ઓપનિંગ તેમજ દરેક તાલુકા જિલ્લાના ઉમેદવારો ને આમંત્રણ આપ્યું હતું। મોટી સંખ્યામાં બધા ગ્રામજનો તેમજ બધા કાર્યકરો બધા ભેગા થયા હતા ને આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। બધાએ પોતપોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એ સૌને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે પાર્ટી વતી।